નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આજે કપડવનના ઓર્ગેનિક સર્ટિફાઈડ તરબૂચ આવી ગયા છે. બે પ્રકારના તરબૂચ છે. એક છે આરોહી તરબૂચ, આ યલો આવે, અને આ છે મધુર તરબૂચ, આ રેડ આવે. રેડનો તો તમે ટેસ્ટ કરેલો જ છે. ટેસ્ટમાં એકદમ જોરદાર મધુર મીઠા આવે છે. અને આ જે આરોહી છે આપણે આજે ટેસ્ટ કરવા જઈ રહ્યા છે. ગઈ સાલ આપણે આ આવ્યા હતા, આ સાલ પહેલી વખત આવ્યા છે. એટલે આ જો આનો કલર, આ યલો કલર આવે. આ યલો કલર ઇન્જેક્શન મારેલો કલર નથી, નેચરલ કલર છે. યલો પણ આવે છે. આ જનરલી આપણે યલો કલર જોઈએ એટલે આપણને એવું થતું હોય કે આ ઇન્જેક્શન મારેલું હશે, પણ ઇન્જેક્શન મારવાની જે વાત છે એ પ્રોપેગેન્ડા જ છે. કેમ કે જે ઓર્ગેનિક ખેતી કરે છે, આપણે આ જે કપડવનમાં જે ભાઈ ખેતી કરે છે એમનું આપણે ઇન્ટરવ્યુ લીધેલું, અને આપણે આ પ્રશ્ન એમને કરેલો કે ભાઈ આ યલો કઈ રીતે, અથવા તો તમારે તરબૂચ મીઠા કેમ હોય છે આટલા બધા, તો એનો પણ એમણે જવાબ આપેલો. અને એણે કહેલું કે ભાઈ ઇન્જેક્શન મારવા બાબતની જે વાત છે એ સવાલ મેં આમના જે ખેડૂત છે, ફાર્મર છે, ઓર્ગેનિક ખેતી કરે છે, એમને આપણે સવાલ કરેલો, તો એમણે કહેલું કે આ એ વાત ખોટી છે. એ બધું ઇન્ટરનેશનલ પ્રોપેગેન્ડા ચાલતા હોય છે. એવું ખરેખર કશું હોતું નથી. કેમ કે કોઈ બી તરબૂચમાં તમે તરબૂચ હોય કે કોઈ બી ફ્રૂટ હોય, વેજીટેબલ હોય, કોઈ બી એમાં તમે ઇન્જેક્શન મારો એટલે જે જગ્યાએ હોલ પડે ત્યાંથી વસ્તુ બગડવાની શરૂઆત થઈ જાય. 2 દિવસમાં આ તરબૂચમાં જો તમે ઇન્જેક્શન મારો તો 2 દિવસમાં તરબૂચ બગડી જાય. એટલે એ ઇન્જેક્શન વાળી વાત ખોટી છે. એવું મને ઓર્ગેનિક જે ખેતી કરે છે એ ખેડૂત ભાઈએ મને એવું કહેલું. અને મેં પણ જોયેલું છે, મેં ટ્રાય કરેલી છે. ઇન્જેક્શન મારો એટલે જે જગ્યાએ હોલ પડે, ફ્રૂટ હોય કે વેજીટેબલ હોય, ત્યાં 2 દિવસમાં એ વસ્તુ બગડી જાય. એ વસ્તુ રહેતી નથી. એટલે ઇન્જેક્શન મારીને જે મોટા કરવાની વાત છે અને મીઠા કરવાની વાત છે એ વાત પ્રોપર વાત નથી. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી કી.